સંખેડા તાલુકાના હાંડોદ ગામે આવેલી બરોડા પબ્લિક સ્કૂલે ફીમાં કરેલા વધારાને કારણે આજરોજ વાલીઓ દ્વારા હલ્લાબોલ કરીને તારાબંધી કરવામાં આવી હતી। વાલીઓનું કહેવું છે કે આડેધડ ફી ઉઘરાવીને લૂંટ ચલાવવામાં આવે છે અને બાળકોને પૂરતી સુવિધા આપવામાં આવતી નથી। બસ સુવિધામાં પણ આડેધડ ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડવામાં આવે છે। જમવાનું પણ તદ્દન હલકી ગુણવત્તાનું જીવાતવાળું આપવામાં આવે છે। આ જોતા વાલીઓમાં વધારે આક્રોશ જોવા મળ્યો હતો। કેટલાક વાલીઓની માંગ છે કે આવી બરોડા પબ્લિક સ્કૂલને સીઝ કરવામાં આવે। સંખેડા મામલતદાર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરીને આગળની કાર્યવાહી કરવાની માહિતી આપવામાં આવી હતી। ઉપરની ટાંકી આ 3 દિવસ બરોડા પબ્લિક સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણે છે તેમના વાલીઓ તરફથી જે રજૂઆત થઈ એ રજૂઆત અન્વયે મેં સ્થળ મુલાકાત લીધી। એમના જે કેન્ટીન હતું એ કેન્ટીનમાં પણ તપાસ કરી, વાલીઓના વિવિધ પ્રશ્નો હતા એ પણ સાંભળ્યા અને પ્રશ્નો પરત્વે યોગ્ય કાર્યવાહી કરવાની વાલીઓને હૈયાધારણા આપેલ છે। આજ રોજ જે બરોડા પબ્લિક સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે, જે ફી વધારાના લઈને જે વાલી મિત્રોની અંદર જે ગુસ્સો હતો એના લીધે આજે અમે તાળાબંધી કરી હતી। તો અંદર સ્કૂલમાં આવીને જોયું તો ઘણી બધી એવી વસ્તુઓ અમને જોવા મળી છે, જે અખાદ્ય ગોળનો જથ્થો પણ અંદરથી મળ્યો છે, જે આપણે ઘરે ના ખાઈ શકીએ એવી વસ્તુઓ પણ અંદરથી કેન્ટીનમાંથી મળી છે। તો અમારો જે વિરોધ હતો એ ફક્ત ફી વધારાને લઈને હતો, પણ અત્યારે અમે રૂબરૂ અહીંયા આવીને જે જોયું છે તો આપણે જે ઘરમાં જે વસ્તુઓ ફેંકી દઈએ છીએ એવી વસ્તુઓ અહીંયા બાળકોને ખવડાવવામાં આવી રહી છે। પાણી જે આપણે નથી જે વાપરવા માટે જે ભરીએ છે એવું પાણી અહીંયા આપણા છોકરાઓને પીવડાવવામાં આવે છે। ફક્ત ને ફક્ત અમારો એક ફી વધારાને લઈને એક મુદ્દો જે હતો, હવે તો પણ સંપૂર્ણ આ મુદ્દાઓ આવરી લેવામાં આવશે। અને બીજું કે અહીંયા આગળ જે ગોળ વાપરવામાં આવે છે એ ગોળ એકદમ પ્રતિબંધિત છે। જે શુદ્ધ ભાષામાં કહીએ તો કે એ દેશી દારૂ ગાળવા માટે જે ગોળ વપરાય છે એ ગોળનો ઉપયોગ અહીંયા આગળ ખાવામાં કરવામાં આવી રહ્યો છે। અને બીજું પામોલિન તેલથી જે પણ જમવાનું બનાવવામાં આવી રહ્યું છે એ પામોલિન તેલથી બનાવવામાં છે। ફક્ત ને ફક્ત એ જ વિરોધ અમે આજે કરી રહ્યા છે। અમારી માંગ એ છે કે ફી વધારો જે થયો છે 5 થી 10 હજાર રૂપિયાનો ફી વધારો થયો છે એ પરત ખેંચવામાં આવે અને સારી ગુણવત્તાનું જમવાનું બાળકોને મળે અને શિક્ષણ સારું મળે। જયપાલસિંહ પરમાર।